ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. જો તમે દરરોજ સાદા પાણીની સાથે નારિયેળનું પાણી પીતા હોવ તો તે તમને અનેક પ્રકારની બીમારીઓને દૂર રાખે છે। 2. મેકઅપ સાફ કર્યા પછી ચહેરા પર લાઇટ મોઇશ્ચરાઇઝર ભૂલ્યા વિના લગાડો। મોઇશ્ચરાઇઝર ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાની સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે। રાત્રે ચહેરા પર ઓઇલ કે ક્રીમ લગાડવાનું ટાળવું। 3. માટલામાંથી પાણી પીવું ઘણું લાભદાયક છે। માટલામાં પાણી રહેવાથી તેમાં રહેલી ગંદકી દૂર થાય છે અને પાણી શુદ્ધ બને છે કારણ કે માટીના વાસણ કેમિકલ મુક્ત હોય છે। 4. મગની દાળનું પાણી પીવડાવવાથી બાળકનું પાચનતંત્ર મજબૂત રહે છે। તેમાં ફાઇબર હોય છે જેને સરળતાથી પચાવી શકાય છે, જેના કારણે બાળકોને કબજિયાત, એસિડિટી અને અપચોની સમસ્યા થતી નથી। 5. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે રાત્રે હિંગનું પાણી પી શકો છો। હાઈ બીપીમાં હિંગનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે। 6. વરિયાળીનું પાણી પીવાથી તમને પીરિયડ્સના ક્રેમ્પ્સમાં પણ રાહત મળે છે। આમાં પોટેશિયમ, વિટામિન અને આયર્ન હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી વિટામિન્સ છે। 7. જો તમને ડાયાબિટીસ હોય તો વરિયાળીનું પાણી તમારી માટે ફાયદાકારક છે કારણ કે તે લો ગ્લાયકેમિક ફૂડ છે જે સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે। 8. સફેદ વિનેગર સાથે થોડું લીંબુ અથવા ખાવાનો સોડા મિક્સ કરી તેનાથી ચાંદીના દાગીનાને સાફ કરવાથી પણ તે ફરી ચમકવા લાગે છે। 9. પીળા દાંતને સાફ કરવા માટે સોડાનો ઉપયોગ કરી શકો છો। તે માટે 1 ચમચી બેકિંગ સોડામાં લીંબુનો રસ નાખો। તેનાથી દાંત પર મસાજ કરો। તેનાથી મોઢાનું સંક્રમણ પણ દૂર થશે। 10. રાત્રે સૂવાના 1 કલાક પહેલા પાણી પીવું જોઈએ। ઊંઘતા પહેલા પાણી પીવાથી વારંવાર પેશાબ થાય છે અને તેનાથી ઊંઘ પર અસર થાય છે। 11. કાચા દૂધમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે। કાચા દૂધનો ઉપયોગ કરવાથી ત્વચા પર એજિંગની અસરો દેખાતી નથી। 12. ડ્રાય ફ્રૂટમાં બદામને કેલ્શિયમનો સારો સ્ત્રોત ગણી શકાય। 100 ગ્રામ બદામમાં લગભગ 270 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે। આથી રોજ 4 થી 5 બદામ પલાળીને ખાઈ શકો છો। 13. કાળા પડી ગયેલા સ્ટવને ડિશ વોશિંગ સાબુ અથવા લિક્વિડ સોપની મદદથી સાફ કરો। આનાથી સ્ટવ પર પડેલા તેલના ડાઘ દૂર થશે અને ગેસ ફરીથી ચમકવા લાગશે। 14. બેકિંગ સોડા અને મીઠાના સોલ્યુશનની મદદથી બર્નરને સાફ કરો। તેને બર્નર પર ઘસીને તેને થોડીવાર માટે છોડી દો। થોડી વાર પછી તેને પાણીથી સાફ કરી લો। 15. તમે દરરોજ લિમિટેડ માત્રામાં સૂકું નારિયેળ ખાઈ શકો છો। સૂકા નારિયેળમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે। તે હૃદયની સ્વસ્થ રાખે છે। 16. ડુંગળીમાં હાજર વિટામિન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। તે રક્ત પરિભ્રમણ સુધારે છે। તેનાથી શરીર ફિટ રહે છે। 17. હેલ્થ એક્સપર્ટના મતે રાત્રે વધારે માત્રામાં પાણી પીધા પછી સૂવાથી કિડનીની કામગીરી પર અસર પડી શકે છે। 18. મધનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે। તે મધમાં હાજર ગ્લુકોઝને તરત જ શોષી લે છે અને આ શરીરને એનર્જી મળે છે। 19. વધુ પડતું ગળ્યું ખાવાથી પાચનક્રિયામાં ગરબડ થવાને કારણે રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે અને ચેપ ઝડપથી લાગે છે। 20. પિસ્તામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને ફાઇબર અને હેલ્થી ફેટ્સથી ભરપૂર હોય છે જે સુગરને કંટ્રોલમાં રાખે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।